નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર લાયન્સ બ્લડ સેન્ટરના સહયોગથી 3 રક્તદાન કેમ્પનું આયોજન પૂર્વ પ્રમુખ શ્રી નયન મધુકર, શીતાંગ વોરા, જિગ્નેશ ગજ્જરના સૌજન્યથી સ્વર્ણિમ યુનિવર્સિટી, ગિફ્ટ સિટી અને સાણંદ ખાતે કરવામાં આવ્યું, જેમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન પ્રમુખ મીનાક્ષી જયસિંઘાની, સેક્રેટરી વિમલા આયાચી, ખજાનચી મયુરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું અને કેબિનેટ ઓફિસર અનિલ જયસિંઘાની, મૌલિક ચૌધરી, કાલિદાસ પ્રજાપતિ, અનિલ પ્રજાપતિ, ડોક્ટર સચિન પટેલ, કોકિલાબેન અને ભાનુભાઈ ના ખૂબ જ સાથ અને સહકારથી આ સફળ કેમ્પનું આયોજન થયું. હાલના સંજોગોમાં યુવતીઓ અને દીકરીઓની છેડતી જેવા બનાવો બની રહ્યા છે. ત્યારે ચિલોડા ખાતે ટેકવોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ મિલાપ ટાટારિયા ટાઈગર દ્વારા આર્મી કેમ્પસના બાળકોને આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને પંચિંગ, બ્લુકિંગ, રેસલિંગ, ફાઇટ જેવી પાયાની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મિલાપ ટાટરિયા જણાવી રહ્યા છે કે આર્મી કેમ્પસના બાળકો સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈને આત્મનિર્ભર તથા પોતાનો બચાવ કરવા કટિબદ્ધ બનશે. સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારત અંતર્ગત જિલ્લા આયુષ શાખા ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા આમ ગાંધીનગર ખાતે મેદસ્વીતા નાબૂદી અભિયાન માટે તારીખ 15 જૂનથી 20 જૂન સુધી વજન ઘટાડા માટે ખાસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 15 જૂનના રોજ ચિલોડા ગામ અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સ્ત્રી અને પુરુષોએ મેદસ્વીતા નાબૂદી માટેની યોગ શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને શિબિરમાં મળેલ યોગ પ્રશિક્ષણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ શિબિરમાં ચિલોડા ગામના અગ્રણી પત્રકાર નટુભાઈ પટેલ ખાસ ભાગ લીધી હતો. શિબિરનું સંચાલન સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડાના મેડિકલ ઓફિસર ડોક્ટર ઘનશ્યામ પ્રજાપતિએ કર્યું હતું. જ્યારે યોગનું પ્રશિક્ષણ શ્રી પ્રફુલ્લભાઈ સાવલિયા અને રંજીતાબેન જેઠવાને આપ્યું હતું. શિબિરના અંતે તમામ લાભાર્થીઓને ખોરાક સંબંધિત અને હોમિયોપેથિક દવાઓના ઉપયોગ વિશે માહિતી આપી હતી. તાજેતરમાં થયેલ વિમાન દુર્ઘટનાના મૃતકોને માટે ખાસ શાંતિ પાઠ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મેદસ્વીતાનો પ્રશ્ન બહુ ગંભીર બન્યો છે અને એમાંથી મુક્તિ મેળવવા માટે આપણે ખાસ આ જે માર્ગદર્શન શિબિર, યોગ શિબિર અને એના દ્વારા છેલ્લા 15 તારીખથી 21 તારીખ સુધી આ યોગ શિબિર ચાલશે અને એને ઘેર બેઠા આપણે પણ એનું આરોગ્યની આ પ્રેક્ટિસ કરીએ તો ઘણો બધો ફાયદો થાય એવી મંતવ્ય દરેક મહિલાઓએ વ્યક્ત કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.